હે બ્રાહ્મણ દેવતા, તમે મારા ગુરુ છો, તમે મારા પરમેશ્વર છો, તમારે અત્યારે મારી પાસે કોઈ હોય ને શિવ જમાન તો તમે છો, તમે મારો ઉદ્ધાર કરો, આવેલ મનખો સુધારો. પ્રાર્થના કરી અને ગુરુ એ બ્રાહ્મણ દેવતાએ શિવ કથા સંભળાવી. શિવ કથા સાંભળવાથી એને શિવધામની પ્રાપ્તિ થઈ છે. શિવધામની પ્રાપ્તિ થઈ એ કૈલાસમાં ગઈ. કૈલાસમાં ભગવાન મહાદેવ અને ભગવતી પાર્વતી બિરાજમાન હતા. એના દર્શન કર્યા. શંખ ચક્ર ગદા ધારણ કરનાર માં પાર્વતીના દર્શન કર્યા. ત્રિશૂળ ડમરૂ ધારણ કરનાર, નાગભૂષણ ધારણ કરનાર, ત્રણ નેત્ર રાખનાર, જટા રાખનાર ભગવાન શિવના દર્શન કર્યા. પ્રણિપાત કરવા લાગી. એનો જીવનનો ધન્યતા અનુભવવા લાગી અને શિવની સેવા કરવા લાગી. અને શિવની ભક્તિ કરીને એટલે પાર્વતી માતાને બહુ ગમી ગઈ. પાર્વતી કીધું કે આ તે શિવની ભક્તિ કરીને તો તું અહીંયા આવતી રે, તને હું મારી સખી બનાવી દઉં, મારી બેનપણી બનાવી દઉં. શિવની ભક્તિ કરવાથી માં પાર્વતી પ્રસન્ન થયા. જયા, વિજયા, હા 16 બહેનો, કેટલી 24 બહેનો, 64 બહેનો, ભગવતીની સ્ત્રીઓ બધી સખીઓ છે. એની પાસે વાસ મળ્યો, ભગવતીની બાજુમાં બેસવા મળ્યો, એની સાથે પાર્વતી વાર્તાલાપ કરે. એક દિવસ એને શિવ પાર્વતીનું જોડું જોયું અને આજે એ ચંચુલા પવિત્ર સ્ત્રીને એનો પતિ યાદ આવ્યો. એનો પતિ યાદ આવ્યો ને એને વિચાર કર્યો કે મારો પતિ તો બહુ મોટો પાપી હતો અને મારા પહેલા મળ્યો. શિવનું નામ નથી લીધું, એનું કલ્યાણ કેમ થાય? હા, ભારત વર્ષમાં એ સ્ત્રી એવી છે કે જે પોતાના પતિનું કલ્યાણ કરે છે, પતિને છોડતી નથી. ભારત વર્ષમાં પતિ સાથે સંબંધ બાંધવાનો જ આપણે ત્યાં રિવાજ છે, તોડવાનો નથી. તલાકનો આપણે ત્યાં નથી આવતું, ડિવોર્સ આપણા ત્યાં નથી આવતો. આપણે ત્યાં ખાલી ગાંઠ બાંધન કરવામાં આવે, એને જોડવામાં આવે, તોડવાની કોઈ વિધિ જ નથી. અને ક્યાં સુધી? તો કે 7 જન્મ સુધી મને મારો આ જ પતિ મળે. લગ્નની વિધિમાં આ બધા સંકલ્પ બ્રાહ્મણ દેવતા લેવરાવે છે અને કહે છે કે મહાદેવ મને આ જ મળવો જોવે. અને કદાચ આ જન્મે એવો પતિ મળે કે જે પત્નીને હેરાન કરે, હા, કદાચ દારૂ પીવે, મદિરાપાન કરે, ગમે તેમ જીવે, તો આ ભારત વર્ષની સ્ત્રી ભગવાનને એમ કરે કે મને આની સાથે જ રાખજે 7 જન્મમાં, પણ આગલો જન્મ આપને ત્યારે એને પત્ની બનાવજે ને મને પતિ બનાવજે. એટલે ખબર પડે એને 7 જન્મ સુધીનો આપણો ત્યાં લગ્નમાં મંત્ર બોલવામાં આવે, 7 પદી સપ્તપદી લેવડાવવામાં આવે. 7 પગલા જેની સાથે ચાલો ને તમે એના થઈ જાઓ. બેસ્ટ ફ્રેન્ડ થવું હોય ને તો એની સાથે 7 પગલા ચાલવો. કોઈની પણ સાથે તમે 7 પગલા ચાલી લ્યો, વાર્તાલાપ કરી લ્યો, એટલે તમારામાં એનામાં બેસ્ટ ફ્રેન્ડ થઈ જાઓ. એટલે આપણે ત્યાં 7 પદી છે, સખેર સપ્તપદીર ભવ. 7મું વચન છે લગ્નમાં કે આથી તમે પતિ પત્ની નહીં, તમે બેસ્ટ ફ્રેન્ડ છો, મિત્ર છો, સખા છો. આથી કોઈ એકલા ક્યાંય જાવું નહીં, બે હારે જ જાવ. સખેર સપ્તપદીર ભવ. એટલે ચંચુલાને પતિની યાદ આવી અને પાર્વતીને પ્રાર્થના કરી